આવી ગયો આ હવારના 8:30 વાગી ગયા પણ એને ખબર નહીં પડતી હોય કે મારે નોકરી જવાનું હોય તો શિખર હવારના પોરમાં ચો આવી જાય ક્ષેત્રમાં આવી ગઈ છે પણ ક્ષેત્રમાં તો મારે કામ કરવાનું એને તો સારી નોકરી તો ક્ષેત્રમાં જવાના આવે આ હવે ડબલું બબલું ભરીને તો નહીં શિખર મોટા ભાઈ એવું બોલ કરો એકલા આ 8:30 વાગી ગયા તાર નોકરી નહીં જવાનું નોકરી જવાનું તો તૈયાર થતું હતું પેલું ટિફિન એવું બધું હતું પણ આજ તો નહીં લઈ જવું પેલો ભાઈબંધ કે ત્યાં તો અડધી વેળા નોકરી કરવાની એવું અને વધારે બનાવ્યું પાછું મારે વધારે બનાવીને ખાઈ લેજો બરાબર ઠરતા તાર આ તો આપણે જાતે આપણે કામ કરવું પડે તાર અને આપણા બેને આપણો મા બાપ પહેણાયા વગર મરી ગયો તો હવે આપણે બેન કરવું પડે તમે પહેણાવતા નહીં મને કરવાનું તો પહેણાય મરી જવાનું હજુ હું નહીં પણ એટલે મોટો થઈને હજુ તું ને એનો પહેણીએ 2 જણા પછી હજુ મારું તો કોઈ ઠેકોણું પડવા દે ના એક જ મોડલો કરી નાખીએ આપણે બેન એ તો એવું કરીએ પણ હોમ ચોક સારું મળવું તો જોવે ને એવું 2 તમે મારી ચિંતા ના કરજો તમે પહેણી જો મારે તો ઉતાવળ જ નહીં પહેરવાની એવું નકા આ તો તારી વસ્તી નાના ભાઈને પેલો પહેણાવું તો મોટા ભાઈને મેણો મારે કશું મને તો મેણો ટેવ પડી જાય મેણો સહન કરવા પણ મને પછી કોઈ ના હાલે ને કે નાના ભાઈને ચમ પહેણાવે છે પેલાના મોટા ભાઈને શું હશે કે એટલે મોટા ભાઈને બહુ હવા છે તો હું કઈ દે પહેરવાનું માન નથી બસ એટલે અરે તાર મોડું નહીં થતું જાય મોડું તો થાય ને પણ મારે જો થોડું મોડું થશે આમ તો તમે બપોરે તમે છૂટી જાઓ ને નોકરીથી પણ થોડું મોડું થશે બધા ભાઈબંધો બહાર આવીને વાતો કરીએ ને એટલે પછી એવું તો તમે ચિંતા કરતા નહીં અને ખાઈ લેજો ખાવાનું બનાવેલું એ તો પેલી બેસી બાઈક લઈને જવું ભાવ હો હા લઈ જા તું તાર અને ફોન કરું છું વેળા થતો આવજે કોઈ ગોમમાં જવાનું થાય તો કહો અટાણું લેવા જાય તો તમે શાકભાજી લાઈન મેળજો હું આવી અને ખાઈ લઈ ના રોધી નાખે હો રોધી નાખ ગયા હું બેસી નથી એવું સાચું હોય ને આ સાત પૂરણ બધું કેટલું હજુ કરવાનું બાકી છે મારે મોટા ભાઈને લગ્ન થયો નહીં હું કઈ ના આવ્યો કહો તમારે પહેણવું હોય તો પહેણી જજો હું નોકરી જઈને આવું છું નોકરી જવું તો મારે લવન મળવા જવું આજથી ઘેર જ લઈને આવું પણ મારા ભાઈ આવશે હું ઘેર આવે મારા ભાઈ તો આજ સુધી મારા ભાઈનું કદી કહેવું હું પેલું કર્યું નહીં બધી વાત મોની ઈચ્છા ના આવીને બોલતી તો મારે શું કરવાનું કાઠો થઈને આજ લવનને ઘેર જ લાવું જે થવું હોય થાય ભાઈને બોલવું હોય તો બોલે મારવું હોય તો મારી નાખો આજ તો લાવી જ છે ગમે તે થાય આજે નક્કી કરીને જેડી નોકરી જવું નહીં ડાયરેક્ટ કરે જવું ગમે તે થાય મારે તો મનાઈને લાવું એટલે લાવું ફાઇનલ બાઈક ચાલુ ચમ નહીં થતું શિખર ઓછા છે અહીં બગડ્યું ખૂબ બાઈક વાર કરી આને યાર ક્યારે આવવાનો છે કે આપણે ફોન મારી વાટ જોઈને રસ્તામાં જ ઊભી રહી હોય આટલો બધો પ્રેમ તો કદી મેં સપનામાં મેં વિચાર્યું નતું મને આટલો બધો પ્રેમ કરવા વાળી કોઈ છોકરી મારા નસીબમાં હશે સાચું બસ તારી કરશે મને અત્યારે એવું ફિલિંગ થાય ને કઈ બાજુ જતી રહી કેવું થાય એવું થાય ને કે બહુ સારું લાગે બંધ કરીને ઊભું નહીં રહેવાનું પેટ્રોલ તો આપણો બકા પોતાનો પેટ્રોલ પંપ બહુ ફેંકી દીધું પોતાનો નહીં આ તો ફેંકવું પડે સાઈડમાં રહે પેલી ગાડી આવે ને તને ઉલાડશે ઉલાડશે ને પાછું ખાલી ખોટું આપણે સહન ના કરે આ જાળામાં આવી જાય હું તમારે સાફ કર્યું આવી જા કોઈ તો નામ થઈને નેતો થઈને આવી જાય ને બસ ગાડી છે ગાડી આવે આવ્યો છું કશું ના થવાય રમેશની લવનને કોઈ નહીં થવા દેતું હું તો બધું ઊભી રહે બાઈક તમે આવું ઓલી બાઈક હું શીખવાડું મસ્ત પેલા નહીં એવું શીખવાડું બોલ પણ એટલે શીખવાડું બાઈક એમ બરાબર કેવું ચાલે કે મારા વગર ફાવે છે હા ફાવા હું ખોટું તને તારી હાય કરજો હવે ચાલુ કર્યું તારા નોમનું આવું કરવાનું બકા તો કોના નામનું ચાલુ કર્યું મારા નામનું ચાલુ કરવાનું તારે એક માળા રાખવાની રમો રાત દાડો રમો કરવાનું એટલે પ્રેમ થઈ જાય વધારે ડબલ થઈ જાય પછી તું મને યાદ જ ના કરો ઘેર જઈને પ્રેમ થઈ રહ્યો ભાઈ તો પછી કોઈ નહીં રાધે રાધે હું ઘેરથી મારા ભાઈને કહીને આવ્યું બરાબર તો ભાઈ હું નોકરી જઉં પણ નોકરી ગયો નહીં એવું વિચારીને આવ્યું તમારા લવનને હું મારા ઘેર લઈ જાઉં કારણ કે બહુ દિવસ વિચાર્યું મેં કે હવે અશક્ય તારા વગર જીવવું બરાબર તે લગ્ન કર્યા વિના ડાયરેક્ટ ઘરે જવાનું ડાયરેક્ટ આવીને લગ્ન કરેલો જ છે દિલમાં કશું કરવાની જરૂર નહીં મારા ઘેર મારા ભાઈ કશું કેવું નહીં આપણો ડાયો હોય તો મારા ભાઈ મારા મોટો પણ સારો તે પણ તાર મોટા ભાઈના લગ્ન નહીં થયા ને આપણે જઈએ તો સારું ના લાગે પણ મોટો ભાઈ તો બકા હવે લગ્ન કરતો નહીં હું કહીને આવ્યો તો હું તમે લગ્ન કરી કે ના મારે તો કશું નહીં કરો લગ્ન મારો એનો ભાઈ પહેણો નહીં ને તો મારે લગ્ન કરવા નહીં કે બધી વસ્તી વાતો કરો કે હું પહેણી એવું ના હોય મોટો ના પહેણો તો વસ્તી વાતો કરે
એ તો એમ તો કહેતો તો તણાઈ રહ્યો તું વાપરો ઓછું યાર એ હું કીધું હાર તાર હું નોકરી જાઉં પણ મેં રસ્તામાં આવીને વિચાર્યું તું તો આ તો કદી પહેરવાનું નહીં તાર હું ખાલી ખોટું ઓઢો મરી જાઉં મારી લવર ઓઢી મરી જાય મને તારા ઉપર દયા આવી એટલે હું ડાયરેક્ટ વાયકણ આવ્યો બાઇક લઈને ભાઈબંધનું ઉછીનું અને જઈ અને હું ડાયરેક્ટ તને બેહારીને ડાયરેક્ટ ઘર ભેગો બસ ફિનિશ તારું શું કેવું કે મારા પર દયા આવી. મારા ઉપર મને દયા આવી એમ આ તો તું પેલા પૂરી વાત ન સમજ પેલા તોલ પછી બોલ પણ તું ડાયરેક્ટ બોલ બોલ કરે યાર પેલા વિચારવાનું બોલ હવે તારી શું મરજી કે મારા આગળ તારે લગ્ન કરવો આવું કે નહીં કરવો કે લગ્ન એટલો ઘેર આબુ કે નહીં આબુ લેડો હાલ. હા એ તું તો તારે તરત તૈયાર થઈ જાય થોડી આમ મારવાનું કરી હઈ જાય કે મારે નહીં આબુ ને એવું બધું કરે. એવું મોન ખાવાનું હોય વળી. આજ સુધી તો એવું કરતી આવી હું કહું આજે કરે પણ આજ તો તું મોની જઈ એટલે તાર એવું ફાઈ ગયું હે ને કે હું મોન માંગુ. આમ તું મોન આ તો નહીં આવે. હાથ મેલું આમ નહીં આવું જા. હાથ નહીં મેલું તો નહીં આવે એમ. તારે હાથ મેલું લે મારે ઘેર અને આપણે બે શાંતિથી રસ્યું હું નોકરી જાય અને તને કમાઈ ખવડાય બેઠે બેઠે તારે ઉઈ રહેવાનું બધું હું બધું કામ કરે બસ બરાબર. પછી પછી તું કેમ કે મારે આવા કલરની હાડી તો એવા કલરની તું કે મારે આવો ઘાઘરો જો હાલો જો બધું લઈ આલે બોલ હવે બરાબર. તું કે ગાલી કે મારે આ હા જુઓ હા. બીજું જુઓ કે બીજું કોઈ નહીં જોઈતું. બસ હવે ક્યારે જવાનું? ચોકન ઘરે. હા એડવાનું જ છે લે તો ચાલુ બેહી જાય ને ચાલુ તો કર ભાઈ. બેહી જાય ડાયરેક્ટ ચાલુ ઘોડામાં બેહાડે. હોય બેહી જાવ ટોકા ઉપર બરાબર હું ચલાવી લઉં તને જવા દે ને શીખવાડું પાડે. ના પાડું ગોડા લે ચાલુ કર. એટલે આમ વચ્ચે ડાયરેક્ટ જતા રહી આમ ફરી આમ ફરી આમ ફરી મૂકીને રહ્યો હો બરાબર બેહી જા ફટાફટ ઘર આવી ગયો ડોક્ટર મારા ભાઈ ઉભા રહેવા ને મોટા એ પેલા પગે પડવાનું આગી રે હજી તો ઘેર પોકે ને એને તારા નામનો રોમાણી ચાલુ થઈ છે પગે પડવાનું અને ચૂકી રહેવાનું લે ઉતાવળી એડ કરી પેલા મારા ભાઈ મને મોટા ભાઈ કેટલો હો કોને એટલે જો તો ખરા હું લાયો તું લાયો કો ઓય તો એમાં મારો ભાગ તું જે લાવ એમાં મારો ભાગ જ હોય તાર. આવું છું કોપી અલે હું આ વાટકો લઈને આવ્યો એટલે બહેરી લાયો હું મારા માટે બહેરી લાવ્યો પણ જો હવે આપણા બેનો ભાગ જ યાર હું બોલે એટલે બોલાઈ ગયા તો આપણા બેના હવે હવે હું કરવાનું કે જી આ તું મારા મનમાં કોક બીજું લાવે તો હું કોઈ ભાગ લઈ લઉં પેલો તે વાટકો લઈને આવ્યો પણ આ તો તું તો બહેરી લઈને આ આવ્યો યાર આવું ભાગ હોય બહેરાને ભાગ પાસે અરે આ જુદી જો આપણે બે ભાઈ કેવા રહ્યા છીએ ખબર હળી વાળી ન્યાય મને ખબર હે પણ બહેરાન ભાગ ના હોય યાર હવે આપણો જો દેશમાં ભાગ રાખેલો જમીનમાં ભાગ અને આ બે ઘર એમાં ભાગ એટલે હવે યાર તું લાવ્યો પણ હવે તો ભાગ આપણો બરાબર ભાગ પણ જેવું ખબર તમારે આપણો તમારે ઘેરે રોધી ખવડાવશે ને હું રહું તો મારે ઘેરે રોધી ખવડાવશે હા હિંમત જ નતા અને અડધું કામ તમારું એ કરશે ને અમારું એ કરશે બરાબર હા એવું જ ને એટલે ભાગ તો યાર લેવો જ પડે ને પછી આપણે શું અને એટલે એવી રીતે ચો ના પાડી હે. અને મને એવું ખબર આ તો હું ઘરમાં બોલી ગયો કે લે મારો ભાગ હવે બોલ્યા એટલે બોલ પાછા ના ક્યાં યાર આપણો અડધો ભાગ બરાબર પણ આ મોઢું મોઢું માં જોવા દે એટલે તમે મોટા એટલે લાજ કાઢેલી મર્યાદા વાળી છોકરી હે યાર હારી હે હું તો હારી લાવ્યો તું હવે તો યાર આખા જેટલી દુનિયા ફરી વાળ્યો તારે નેટ હેરી મળી એવું વાત કરું એવું? હા તે વાંધો નહીં તાર બિહાર હવે ભાગ તો ભાગ હવે તાર એવું કરો તાર તું તાર જા ઘર પર વતાય તું તાર પગે પગે પડશે કે પગે ચાલશે? ના પડવાનું હવે હવે નહીં પડવું અમુક પગે રહી રહીને ક્યાં પગે પડવાનું આવા તો ઓલા સંસ્કાર ખાલી જોયા તા ચોય આવા સંસ્કાર એ હારા જ છે તાણ હું ઠેકોણું બેકોણું કશું કા કોઈ એમને હું ખાઈ લાવ્યો તું એ અરે પાહું. યાર બાપા મોટા ભાઈ તો એવું હોય યાર ના ના એવું તો ના જ હોય તારું. હા તે કોમ કરે પછી મારા આપણું મારા ભાગનું પેલું બેસવાનું કોમ આવે એટલે હું લઈ જાઉં તું તાર ઘર પર વતાય તું તાર હેડ જા કારણ હું ઘર બતાવી દઉં ને પછી તમારા ભાગનું કામ કરવા આવશે ત્યારે અમારા ભાગનું અમે કરી લઈએ બરાબર હા વાંધો નહીં, હેડ જા. દેખાય ને કમ્પ્લીટ જ દેખાય પણ આ તો ઉઠીને ના દેખાય ને પાછું. એટલે આપણું ઘર બતાવું કશું વાંધો નહીં એ તો હું એ મોઢું જોઈ લઈએ ચાલ વળી. જોઈ લે બરાબર ઓકે છે ને આપણું ઘર જેવું હોય જોરદાર હે ને આપણા બધા ઘર જોરદાર જ હોય ઘર તો જોરદાર હે, તું ઘર જોઈને આવી કે મને જોઈને એવું યાર તું તો પણ મારું શું કેવું? મારે કશું અઘરું નહીં હવે કોઈ વાવણ કરજે પણ થાકવા તો હું દેવું હોય પણ. બોલો આવતા વખતે તમારા ભાઈએ બૈરામ ભાગ કરી નાખ્યો. એટલે એ તો બોલતો બોલી ગયો બરાબર એટલે ભાગ એટલે કોમમાં ભાગીએ તારામ ભાગીએ રવા દઉં હું બોલે બોલ્યા તમારા ભાઈ એ તો ભાગ હોકા કરે તારી ને ઘરનું થોડું કામ કરી લેવાનું બરાબર પછી બીજું એટલે તમે આપણું નોકરાણી લાયા હે ને કોને કીધું આવું તાણ
તું મારા દિલની રાણી એ નોકરાણી નહીં લે તું બધી દરેક વારે ઊંધું ઊંધું બસ ઊંધું જ વિચાર કોક સાચું રિયલમાં વિચારવા રાખ તું આગળ સંસાર હેઠશે ને તો સંસાર રણમાં જઈ જશે આપણો બેન ચાલુ થઈ ગયું પહેલા દાડા પેલા દાડા હું તો તને વર્ષોથી લવ કરું પેલા દાડા આવ્યો પણ લગ્ન કરીને તો આ જાય ને લગ્ન કરીને ના જાય તે હું કહું હું તમારા ભાઈનું કોઈ કામ ને કરવા નહીં જાઉં ચમ ચોખ્ખી વસ્તુ પણ ખાલી થોડા દાડા હારું લગાવવા માટે તો જાય તું તાર કોમ અડધો દાડો હારું નહીં લગાડવું મારે ભાઈના તો કોઈ ભાગ થતા છે પણ બહેરાન ભાગ ચો કરવાને કીધા મી તમે બોલતા જ બોલી છે મોટા ભાઈ હારું લગાડવા માટે એ તો ફોર્મમાં ભાગ કીધો તો લે એ બધું માનવી પડવાનું હું તમારા ભાઈનું કોઈ કામ કરવા નહીં જાઉં ના તારે ફોર્મ કરવું પડે એવું થોડું ચાલે અમે બે ભાઈ કરી લે અલ્યા વાતો કરતા હતા વાતો કરતા હતા હવે મારો પેલી ભેંસોને સોણને પાણી પાવાનું એટલે મારે હવે જરૂર પડી બૈરાની એટલે મારે હવે લઈ જવું પડશે એને પાવું ભરાવા બધું સોણ લઈ જાય ઊભી રહી જો લે ને હવે ઈકડ આપવું પડશે તારે સોણને પણ તારે ભરવું પડશે હવે લાત ના કાઢવાની હોય હવે મારી કોઈ તાર હવે ભાગ પડી ગયા તું હમો લેડ હવે પેલું સોણનું બોન્ડ કેટલું બાકી છે કોઈ કોમ પતી ગયું તો હવે ઈકડ હેડો લેડજો જાલી કોમ કરીએ તાર ઉઠવા ઉઠવા ના હોય આ હવે બૈરામ ભાગ કરે એટલે ચો ઉઠવા ના આવે તમારા હાથ ના પકડાય તમારા ભાઈએ એવું કીધું કે ખાલી કોમમાં જ ભાગ તાર કોમ એટલે હાથ તો પેલા તાર ભાગ રાખી તો પકડવો પડે લે ટોકર અને આ સોણ ને બોણ ભરવાનું હોય બરોબર કોણનું પણ હું ના કરું મેં તો કદી કરેલું નહીં આવું લે આ ટોકર તાર સોણ ભરવાનું હોય બુડી લે ને આ તમે તો તને લા ચાર ને બાર હરખું કરીને નાહી દે બેસો મને કોઈ ભેંસોનું કામ કરવા નહીં લાયા ચમ તાર બેસો નું કામ કરવાનું તું તાર લે ભૂલા કરે તમે તો વાયરી હારી લાયો હો લે આ તો પેલો લાયો તો ને તે પછી ભાગ કરી દીધો અંદર લાગા ભૂલા કાકા હારી લાગે ને તાર લાંબાની તો હારી બહુ લાવે ને ખોટી લે લાવો તાર લેડા ચાર બાર નાખે ને અને તમે જોડો લાયા હું રમા કાકા અલે રમા એ તો મારો ભાઈ થાય નેનો એટલે લેડા ચાર બાર નાખતું હવે મોબાઈલ આ ફેસ કરે દોરી ફોન કરાવાય તાર કોમ તો કરાવું જ પડે ને તાર કોમ કરાવે કોઈ છૂટકો હતા ભાઈ બગડી આ તો રમા કાકા ને જોરદાર સેટિંગ થયું અલ્યા તું હમણાં જાણે ઓછી હેડવાન કરજો બે ત્રણ તમે આમ એક તો પેલી ફોન નહીં પડતી ભારી આ બધી ચાર ને બાર નાખે તું હું પેલો ઓટો મેં મારી આ બધું કરેલું નહીં હું નહીં કરવાની તો આ ચોખ્ખી વાત આ. એ તો હું પેલા ખેતરમાં ચાર લાવું તમારા થોડી ભાઈએ કોઈ આવી બોલી નથી કરી કે મારા ભાઈના ઘરે રહેવાનું હા તે થોડું આગું પાછું કરે હું એટલા કરી પેલી બીજી ખેતરમાં ચાર બાર લેબડું બેબડું પાડતા હોય બરોબર તું તાર જે આવે એ કરી જા તું તાર બેઠી હું તો બેઠી કશું નહીં કરવાની આ ડોહા પડી તાર અલે આ તો હેડા હોય તો વાળી ઘડીએ પણ ઊભી રાખ અને આ ચાર ને બાર તો ખાલી નાખતા ને એટલું નહીં આવડતું કોઈ તે ડોહા તમે મન ભાડીને ચાર નાખવાનું ભૂલી ગયા તાર એટલે હું આવું પેલો લેબડો ને બેબડો પાડીને આવું તું તાર તું ખાલી આ ચારનું બારનું હરખું કરતું તારું કીધું આ હરખું તો કરતા આવે છે ને હાથ ખરું. તાણ કર હું શીખર ચડી પહેણી નહીં હું તો હોય આજ ના આજ પછતાણી લે ખા બકા ત્યાં જઈને હું વિચાર્યું પછી મેં કહ્યું મારો મોટો ભાઈ તો એવો હોય પણ તારા કોમ કરવા હું તને થોડું હોય લાવ્યું હવે એવો ભાગ ને ભાગ હોય બૈરીમાં મેં કોમમાં કીધું તો એ રહ્યો આવડું સમજે કે બૈરામાં ભાગ એટલે હું તને કશું કરવા નથી આ ભેજો હો ભૂસી સૂટી જતી બરાબર પણ હું તને હાચવીને ઘેર જ રાખી તને પ્રેમ કર્યો તો ભાઈ આવું કામ કરવા લાવ્યો મારા ભાઈ મારશે ને હું મરી જવા તૈયાર હું પણ તને લગી રે ટચ નહીં થવા દઉં બરાબર હવે ખુશ ખુશ ખાલી એકવાર હસી જાઓ આ હજી નહીં હસવું આવતું હવે હસી ગયું લે હેઠ ઘેર નહીં કરવા દો લે બાપા કશું કોમ મારા ભાઈને ખાલી ઘેર આવા અલ્યા તું હોય લઈને તો આવતો રે લે આ મારા ટોકર પેલું છોડ મારા ભરવું પડી તું તો લઈને આવતો રહ્યો એટલે મોટા ભાઈ તમે કેવી વાત કરો યાર હું એનો વર્ષો તો પ્રેમ કરવું હોય લાવ્યો અને તમે કે ભાગ ન કોમ કરો એવું યાર તમે આવા મોટા થઈને સમજતા નહીં બોલે અત્યાર સુધી આપણા બેનો સારું રાગ અને હવે તમે પાછાથી બગાડો બધું પણ તારે કોમ તો કરાવું તું આ જોઈએ પેલા છોડ ભરવાનું પડી ને એટલે ફોર્મ આપણી કરે નહીં તો અડધું અડધું કરે એને જે થાય તમે હરું તમે ડાયરેક્ટ આવીને કહેવા માંડે અડધો ભાગ હેર માર ઘેર ફોર્મ કરો એવું યાર તું ચાલે છે પણ તમે તારે યાર દોડી તો લઈને આવતું રહે ને આવે થોડું છોડ મને તો ભરાવું તું મને આવું અરે કરાય મારી વાત સાંભળો એ શહેરમાં એને કશું ખબર ના પડે યાર હા. 4 મહિના હોય રવા દો પછી એને ખબર પડે બધું કામ કરશે આસ્તે આસ્તે હવે આજે જ લાવ્યો ને તમે કે આજે એનો પેલો ભેષણ ગમણમાં પછી થોડું ચાલે યાર વાત સાચી પણ બુડા તું હારે જ ને દાઢી બાળી રાખે એટલે મારો ભાગ નહીં લેવો પણ બુડા કોમ બમ તો અમે બહેન તો ભાગ ના હોય યાર કશું તમે યાર જોઈ આવો લાવો નવું યાર નવ લાવેલા પણ બોલતા આ તો બોલી ગયો તો પણ હેડ ને નિયમ તોડી નાખશે આપણે એવું કશું નહીં રાખવું લેડ તારી તમે એમ બાળી કીધું કે કોમ નહીં કરો તમે કીધું કે અડધો ભાગમાં કોમ કરશે મેં કીધું ને મૂકો આ કશો હતો ને અડધો કોમ કરશે બરાબર પણ તમે તો મારા બહેરાન ભાગ ના હાલ ના હાલ કોમ કરવા એટલી તો હક હું એ નહીં કરતો એટલો તમે હક કરતા હતા
વાંધો નહીં, પણ હું શું કહેતો, ખાલી આ યાર થોડું કામ કરાવરાય એ તો તમારે તો ઉપરથી મને શીખાડવી પડે કે ભાઈ આવું ન અમન તારે આવું નહીં કરવાનું. તમે તો ઉપરથી મારે તમને શીખાડવી પડે. તમે મોટા હો તો એ બોલો શું કરવાનું. અરે પણ મારે થોડું કામ કરાવવા જોઈએ આપણે બે. તમારે થોડું કામ નહીં, બધું કામ કરશે. 12 મહિના હોય રહેવા દો, એ આપણા ભેગું ભરી જાય, એને આપણે વિશે બધું જોણી જાય, પછી કામ કરે. ડાયરેક્ટ ભેંસોનું કામ કરે યાર. ના કરે જ ને, એટલે જ ને. કેમ બોલતી નહીં શીખર? હવે તો બાયડી ખવાય તું તાર. હું આમ હારા જેવો રહું, મોટો ભાઈ તે પણ આપણે બોલતું બોલતી બંધ બોલતી થઈ જાય યાર. જોજો પરચો થઈ જાય યાર. તમે આવું કરો એટલે. એ લાઈન મારી ખુશી કર આટલે કે એ ભૂલ્યા ક્યાં નહીં જવાની કરીને. અરે મેં બાપા એવું કશું કીધું નહીં. હું કદી કે હોય નહીં. હું વ્યવસ્થિત છું. તમે યાર મારું નામ આલો ઉપરથી. એવું સારું યાર, કશું વાંધો નહીં. હવે મોટો ભાઈ એટલે તું તાર બાપ સમાન રાખતું તાર ભાઈ. હવે તે આજે તો મેં તમને એવા જ ગણ્યા, પણ તમે યાર આવા થઈ ગયા. મને તો ખબર જ નથી કયો. સારું યાર, વાંધો નહીં. એ તો બોલવામાં બોલાઈ ગયું, પણ હવે જે થયું થયું તું તાર. હવે રોજ તાર સુખ શાંતિ તાર. હું તમારા બાપા જેવો રહું ભાઈ, મોટો ભાઈ થઈને તું તાર. કોમ બમ બાજુ લાવ, પગ ઊંચા કરો. અમે પગે લાગી લઈએ. પગે લાગો બે જણો. ઊંચા કરો. ઊંચા કરો થી. ઊંચા ના થાય યાર, પગ હું ભોય એ પણ પગે ઊંચા રહી જાય તું. તો તો રવા દે, પછી પગે લાગે. પગે લાગવું પડે ને. હવે નિયમ આલે એટલે જય માતાજી. હેરો તાર હો. તાર 6 વર્ષનો તો તાર બે જણો હોય તું તાર. એટલે 100 વર્ષ ને અમે 50 વર્ષનો. ના ના એટલે બહુ વરસ વત્તા કરો, બહુ વરસ કરો. હા હા તો બરાબર. આવા ને આવા બધા ભાઈ બધા આરા સમજી એવા. હવે તું તાર વધુ ને હમતી કોમ બમ કરાવજો ને. એ તો એનું બધું આસ્તે આસ્તે શીખી જશે. તમે તો ટોપન મેળીને આવો 12 શાંતિથી બેહવા.